हेलो विद्यार्थी मित्रों, हूँ जनक माधड़ अपनी विडियो लेक्चर सीरीज में दरेक विद्यार्थीનું स्वागत करूँ છું। આજનો આપણો વિડિયો પાઠ નંબર 2 ખોરાકનું શ્રેણી વિભાજન અને તેના સ્ત્રોતો થિયરી ઉપરથી આપણો આ વિડિયો છે। આ અગાઉ આપણે એક ભાગ મૂકી દીધેલ છે આ પાઠનો। અહીંયા આપણે જે અગત્યના જે આઈએમપી સવાલ છે, સવાલ જવાબ છે એને લગતો અહીંયા વિડીયો આપણે મૂકીએ છીએ, બરાબર। તો જોઈએ આપણે વિડીયોમાં આગળ વધીએ તો ખોરાકના કુલ કેટલા ઘટકો છે। સવાલ આ રીતે બનાવેલો છે કે ખોરાકના કુલ કેટલા ઘટકો છે અને ક્યાં ક્યાં। તો ખોરાકના કુલ 5 ઘટકો છે। પહેલું પ્રોટીન, બીજું ચરબી, ત્રીજું કાર્બોદિત પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, પછી વિટામિન અને ખનિજ ક્ષાર એટલે કે ખનિજ તત્વો। આ 5 થઈ ગયા એ શું છે તો ખોરાકના ઘટકો છે, બરાબર છે, મુખ્ય ઘટકો, બરાબર છે। હવે એની પછીનો સવાલ આપણે જોઈએ કે સૌપ્રથમ કયા આહારશાસ્ત્રીએ પ્રોટીન એ આહાર એટલે કે ખોરાકનો અગત્યનો ઘટક છે તેવું કહેલું અને ક્યારે। તો સૌપ્રથમ આહારશાસ્ત્રી છે એ એનું નામ છે મુલ્ડેર। મુલ્ડેરે ઈસવીસન 1838માં એવું સૌપ્રથમ કહ્યું હતું કે પ્રોટીન છે એ આહારનો એક અગત્યનો ઘટક છે, બરાબર। પછી હવે એની પછીનો સવાલ જોઈએ કે કેવા ખોરાકને સંપૂર્ણ ઓર્ગેનિક નાઇટ્રોજનયુક્ત ખોરાક કહેવાય છે। તો એના જવાબમાં છે પ્રોટીનયુક્ત ખોરાક। તો પ્રોટીનયુક્ત જે ખોરાક હોય તેને આપણે શું કહેવાય છે? સંપૂર્ણ એટલે કે કમ્પ્લીટ ઓર્ગેનિક નાઇટ્રોજનયુક્ત ખોરાક કહેવાય। પછી એની પછીનો સવાલ આપણે 15મો જોઈએ કે આપણા શરીરના વજનનો કેટલા ટકા ભાગ એ પ્રોટીનનો બનેલો છે। તો આપણું જે વજન હોય એનો કુલ ભાગમાંથી કેટલા ટકા ભાગ હોય છે એ પ્રોટીનનો બનેલો હોય છે એ આપણે જોઈએ તો લગભગ 15થી 20%। આપણા શરીરની અંદર નું જે વજન હોય એના 15થી 20% જો આપણે કાઢીએ તો એ આપણું શું હોય છે? પ્રોટીન હોય છે શરીરની અંદર। પછી એની પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રોટીન એ આપણા શરીરમાં પાણી સાથે ભળી રાસાયણિક પ્રક્રિયા કરી શું બનાવે છે? પ્રોટીન જ્યારે આપણે લઈએ છીએ, ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર પાણી સાથે ભળી અને શું બનાવે છે? તો એમિનો એસિડ બનાવે છે। તો જવાબમાં છે એમિનો એસિડ। એની પછીનો 17મો સવાલ જોઈએ કે ખોરાકના કયા એકમાત્ર ઘટકમાં નાઇટ્રોજનની હાજરી હોય છે? એટલે કે ખોરાકના 5 ઘટકો, ખોરાકના કુલ કેટલા ઘટકો છે? 5। પ્રોટીન, ચરબી, કાર્બોદિત પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન અને ખનિજ ક્ષાર એટલે કે ખનિજ તત્વો। આ 5 તત્વો જે છે એમાંથી એકમાત્ર એવો ઘટક છે કે જેનું નામ છે પ્રોટીન, બરાબર। કે પ્રોટીન જે છે એમાં જ નાઇટ્રોજનની હાજરી હોય છે। આ સિવાય ચરબી છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, વિટામિન છે, ખનિજ તત્વો છે, એમાં નાઇટ્રોજન હોતું નથી। નાઇટ્રોજનની હાજરી માત્ર શેમાં હોય ખોરાકના ઘટકમાં? તો એ પ્રોટીનમાં હોય છે। કમ્પ્લીટ સમજાઈ ગયું છે? હવે એની પછી જોઈએ તો પ્રોટીનનું રાસાયણિક બંધારણ શું છે એ જોઈએ તો કોઈ લેબ હોય અને એની અંદર પ્રોટીનની જ્યારે ચકાસણી કરવામાં આવતી હોય તો ત્યારે એમાં 54% છે એ કાર્બન જોવા મળે છે, નાઇટ્રોજન 16% જોવા મળે છે, હાઇડ્રોજન 16% જોવા મળે છે, ઓક્સિજન 22% જોવા મળે છે અને ગંધક હોય છે એ 10% જોવા મળે છે। આ પ્રોટીનનું શું છે? રાસાયણિક બંધારણ છે। હવે એની પછીનો આપણે 19મો સવાલ જોઈએ કે પ્રોટીનમાં લગભગ કેટલા એમિનો એસિડ હોય છે? બરાબર, કોઈ પણ પ્રોટીન હોય એ લગભગ કેટલા એમિનો એસિડથી બનેલો હોય એવો પણ સવાલ પૂછી શકાય, બરાબર। તો એમાં 21 એમિનો એસિડ હોય છે। કોઈ પણ પ્રોટીન હોય એની અંદર 21 એમિનો એસિડ આવેલા હોય છે। સમજાઈ ગયું? હવે એની પછીનો આપણે સવાલ જોઈએ તો 20મો સવાલ આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ એ કયા ઘટકને આભારી છે? આપણા શરીરનો વૃદ્ધિ અને વિકાસ એ કયા ઘટકને આભારી છે? ખોરાકનો કયો ઘટક? તો એમાં જવાબમાં આવે પ્રોટીન। એની પછીનો સવાલ છે કે આપણા શરીરનું કોઈ અંગની ચામડી ઘસાઈ જાય, માની લઈએ કે આપણે કોઈ જગ્યાએ પડી ગયા હોઈએ અને આપણા શરીરની ચામડી ઘસાઈ ગઈ હોય, એટલે કે ચામડી એટલે કે પેશી, એટલે કે પેશી ઘસાઈ ગઈ હોય તો તે ફરીથી જીવંત કરવાનું કાર્ય કોણ કરે છે? તો એના જવાબમાં છે પ્રોટીન। કોણ કરે? પ્રોટીન। પછી એની પછી જોઈએ કે આપણા શરીરની
ના પાચન તંત્રમાં પાચક રસો ઉત્પન્ન કરવાનું કાર્ય કોનું છે? તો આપણું જે શરીર હોય એની અંદર પાચન તંત્ર આવેલું હોય. એની અંદર પાચન તંત્રની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થતું હોય છે. હવે ત્યાં ખોરાકનું પાચન થવા માટે થઈ અને શેની જરૂર પડે છે? પાચક રસોની જરૂર પડે છે. આ પાચક રસો ઉત્પન્ન કોણ કરે? તો એ પ્રોટીન કરે છે. કમ્પ્લીટ સમજાઈ ગયું છે? એની પછી જોઈએ કે સગર્ભા અવસ્થા હોય ત્યારે સગર્ભા માતા અને ધાત્રી માતામાં ખોરાકનો કયો ઘટક બ્રેસ્ટ મિલ્ક એટલે કે ધાવણ તૈયાર કરે છે? સગર્ભા માતા અને ધાત્રી માતામાં, ફરીથી પ્રશ્ન વાંચે છે કે સગર્ભા માતા અને ધાત્રી માતામાં ખોરાકનો કયો ઘટક એ બ્રેસ્ટ મિલ્ક એટલે કે ધાવણ તૈયાર કરે છે? તો એના જવાબમાં આવે છે પ્રોટીન. પ્રોટીન હોય છે એ સગર્ભા માતા અને ધાત્રી માતામાં બ્રેસ્ટ મિલ્ક તૈયાર કરે છે. એની પછી જોઈએ તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીબોડી કોણ બનાવે છે અથવા તો ઉત્પન્ન કરે છે? તો આપણા શરીરની માની લઈએ કે કોઈ રોગ આવ્યો, એની સામે લડવા માટે આપણા શરીરમાં એ શક્તિ હોવી જોઈએ, બરાબર? તો એ કહેવાય છે રોગ પ્રતિકારક શક્તિ. અને એની સામે લડે છે કોણ? એન્ટીબોડી. તો આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ અને એન્ટીબોડી કોણ બનાવે છે? તો એ બનાવે છે પ્રોટીન અને વિટામિન. પછી એની પછી જોઈએ કે આપણા શરીરની અંદર એસિડ અને બેઝનું સંતુલન કોના દ્વારા જાળવવામાં આવે છે? આપણને ખબર છે કે આપણા શરીરની અંદર એસિડ રહેલો છે, બરાબર છે? પછી એસિડ અને બેઝ એનું સંતુલન એટલે કે બંને સમાન પ્રમાણમાં જાળવી રાખવાનું કામ કોનું છે? તો એ પ્રોટીનનું છે. એની પછીનો સવાલ જોઈએ 26મો કે જ્યારે આપણા શરીરમાં કોઈ ઘા થયો હોય એટલે કે ઘાવ થયો હોય એટલે કે ઈજા થઈ હોય ત્યારે રૂઝાવવાનું કાર્ય એ ખોરાકના કયા ઘટકો દ્વારા કરવામાં આવે છે? માની લઈએ કે કોઈ જગ્યાએ આપણે પડી ગયા હોઈએ અથવા તો એક્સિડન્ટ થયું હોય કે કોઈ પણ એવું આકસ્મિક ઘટના બની હોય તો આપણા શરીરની અંદર કોઈ ઈજા પહોંચી હોય તો ઈજા જે અંગમાં પહોંચી હોય તે જગ્યાએ ઘાવને રૂઝનું કામ એ કોના દ્વારા કરવામાં આવે છે અથવા તો ખોરાકના કયા ઘટક દ્વારા કરવામાં આવે છે? તો એના જવાબમાં આવે છે પ્રોટીન અને વિટામિન. કમ્પ્લીટ. હવે આપણે જોઈએ એની પછીનો પ્રશ્ન 27મો પ્રશ્ન કે આપણા શરીરમાં હિમોગ્લોબિન બનાવવાનું કાર્ય કોનું છે? તો આપણને ખબર છે કે ભાઈ આપણા શરીરમાં રુધિર આવેલું છે. આ રુધિરની અંદર કોણ હોય છે? એક રંજક દ્રવ્ય આવેલું હોય છે કે જેનું નામ શું છે? હિમોગ્લોબિન હોય છે. આ હિમોગ્લોબિનના કારણે આપણું રુધિર એટલે કે બ્લડ જે હોય એ લાલ રંગનું હોય, બરાબર? હવે આ જે હિમોગ્લોબિન નામનું તત્વ જે છે એ બનાવવાનું કાર્ય કોનું છે આપણા શરીરની અંદર? તો એ પ્રોટીનનું છે. કમ્પ્લીટ. હવે જો એની પછીનો સવાલ આપણે સમજીએ કે આપણા રુધિરમાં રહેલ પ્લાઝમા એટલે કે રુધિર રસને બનાવવા માટે કોની જરૂર પડે છે? તો એમાં જવાબ છે પ્રોટીન. સમજીએ કે આપણું રુધિર છે, આપણા રુધિરની અંદર શું આવેલું હોય એ આપણે જોઈ લઈએ કે રુધિર હોય છે તો એની અંદર એક રુધિર રસ આવેલું હોય છે, પછી કણો આવેલા હોય છે, શ્વેતકણ, ત્રાકકણ, રક્તકણ. આ 3 કણો આવેલા હોય છે, સેલ, બરાબર? તો એની અંદર રક્તકણ જે હોય છે એની અંદર એક તત્વ આવેલું હોય છે કે જેને આપણે કહીએ છીએ હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન કોણ બનાવે છે? તો એ પ્રોટીન બનાવે છે. આ સિવાય કે આપણું જે રુધિર જે છે એની અંદર રુધિર રસ એટલે કે પ્રવાહી જે છે રુધિર રસ એને બનાવવા માટે કોની જરૂર પડે છે? તો એમાં પણ પ્રોટીનની જરૂર પડે છે. કમ્પ્લીટ સમજાઈ ગયું છે? હવે એની પછી જોઈએ આપણે સવાલ જવાબ, ટૂંક સવાલ જવાબ કહી શકીએ, બરાબર? તો એમાં પહેલો સવાલ જોઈએ કે કયા માંસાહારી ખોરાકમાંથી પ્રોટીન મળે છે? હવે કયો માંસાહારી ખોરાક આપણે ખાઈએ તો એમાંથી પ્રોટીન મળે છે એ આપણે જોઈએ. તો પહેલું તો મટન, ચિકન, લીવર અને ઈંડા. મટન ખાઈએ, ચિકન ખાઈએ, લીવર અને ઈંડા, એટલામાંથી શું મળે છે? માંસાહારી ખોરાકમાંથી પ્રોટીન મળે છે. પછી એની પછી જોઈએ કે કયા શાકાહારી ખોરાકમાંથી આપણને પ્રોટીન મળે છે? તો દૂધ. પહેલું તો શું છે? દૂધ. તો એની પછી જોઈએ દૂધ, પછી મગફળી, પછી અનાજમાં જોઈએ તો ઘઉં, બાજરી, જુવાર વગેરે, બરાબર? પછી એની પછીનો સવાલ એવો છે કે કયા તેલીબિયામાંથી પ્રોટીન મળે છે? સમજો, તેલીબિયા. કયા તેલીબિયામાંથી પ્રોટીન મળે છે? તો એમાં જોઈએ તો નાળિયેર, બદામ, કાજુ, પિસ્તા, અખરોટ, આવા સૂકા મેવા, બરાબર? એમાંથી શું મળે છે?
કે પ્રોટીન મળે છે. હવે એની પછીનો સવાલ જોઈએ કે નાના બાળકોમાં જોવા મળતી ક્વોશિયરકોર નામની બીમારી એ ખોરાકના કયા ઘટકની ઉણપથી થાય છે? આ થોડોક અગત્યનો સવાલ છે, બરાબર. આપણે પૂછાઈ શકે એવો, ખાસ પૂછાઈ શકે એવો સવાલ કે નાના બાળકમાં ક્વોશિયરકોરસ, બરાબર. જો ક્વોશિયરકોર નામની બીમારી કોના લીધે થાય છે? કયો ખોરાકનો ઘટક છે એની ઉણપથી થાય છે? તો એમાં જોઈએ તો પ્રોટીન. કમ્પ્લીટ સમજાઈ ગયું છે. હવે એની પછી જોઈએ તો નાના બાળકોમાં પ્રોટીનની ઉણપથી કઈ કઈ બીમારી થાય છે? તો અગાઉ તો આપણે એક જોઈ ગયા, બરાબર છે, કે ક્વોશિયરકોર. એની પછી જોઈએ તો નાના બાળકોમાં મંદ બુદ્ધિ, કે નાના બાળકોની બુદ્ધિનો વિકાસ નથી થતો, ઓછી બુદ્ધિ રહે છે. એ પણ કોના કારણે થાય છે? પ્રોટીનના કારણે થાય છે. કમ્પ્લીટ. હવે એની પછીનો સવાલ જોઈએ